ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ગઢડા શહેરમાં પોતાના કાર્યકરોને મજબૂત કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત શહેરમાં આગામી દિવસોમાં નગરપાલિકા ઉપર સત્તા કઈ રીતે મેળવી શકાય તેને લઈને કાર્યકરોને માર્ગદર્શન પૂરું પડાયું હતું। જો કે ગઢડા શહેરના બસ સ્ટેન્ડ પાછળ સિપાહી સોસાયટીમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીના પ્રભારી ડોક્ટર રાણીગા તેમજ હિંમતભાઈ કટારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત માટે હું કનુભાઈ જેબલિયાને વિનંતી કરી કે તમામ મહેમાનોનું સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની અંદર પ્રભારીશ્રીઓની નિમણૂકો આપી વિશેષ જવાબદારી અને પ્રભારી તરીકે નિમેલા છે। હિંમતભાઈ કટારિયા, ડેલિગેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ। આગામી નગરપાલિકાઓની ચૂંટણીના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દરેક નગરપાલિકાઓમાં અલગ અલગ બધા નિમણૂકો અલગ અલગ પ્રભારીશ્રીઓની નિમણૂકો આપી છે। એ નિમણૂકના ભાગરૂપે ગઢડા નગરપાલિકાની જવાબદારી અને નિમણૂક શ્રી ડૉક્ટર રાણીગા સાહેબને આપી છે। એના ભાગરૂપે આજે બધા કાર્યકરો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે એક મિટિંગ કરી અને આગળની રણનીતિ કરવા બાબતની આજની મિટિંગ હતી। ભાવનગર પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મારી નિમણૂક અહીંયા ગઢડા નગરપાલિકાની આવનાર ચૂંટણીમાં પ્રભારી તરીકે કરવામાં આવી છે। ચૂંટણીની અંદર સંગઠનને મજબૂત કરવું, વોર્ડને મજબૂત કરવા અને બધા યુવા મિત્રો અને કાર્યકરોમાં જોશ ઉત્પન્ન કરવું અને સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી અને કોંગ્રેસને ફરીને સત્તારૂઢ કરવા માટેના પ્રયત્નો અમારા હશે।